સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાજપોર જેલમાંથી પેરોલ પર મુક્ત થયેલા અને ત્યારબાદ ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળવી છે. આરોપી 28 વર્ષીય સંજય ઉર્ફે સંજુ વસાવાની ધરપકડ કરી છે, જે છેલ્લા કેટલાક દિવસોથી ફરાર હતો. લાજપોર જેલમાંથી હાથના ઓપરેશન માટે ન્યાયાલયના આદેશથી બહાર આવ્યો હતો. આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં 2018ના વર્ષમાં થયેલા હત્યાના કેસમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. અઠવા કૈલાસનગરમાં બનેલા કેસમાં સંજય તથા તેના સાગરીતો વિકી, જેમિસ, જય, રમેશ, રોહન અને ગોટુએ મળીને આક્રોશ ટકરાવ બાદ તલવાર, ચાકુ અને લાકડાના ફટકાઓ વડે બંટી નામના શખ્સની હત્યા કરી હતી. અલગ અલગ કારણોસર આરોપીએ લાજપોર જેલમાંથી હાથના ઓપરેશન માટે ન્યાયાલયના આદેશથી 15 ઓક્ટોબર 2024ના રોજ 7 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. સમય સીમા પૂરી થયા પછી તેમણે મુદતમાં વધારો કરાવ્યો હતો, પરંતુ 19 નવેમ્બર 2024ના રોજ જેલમાં હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો હતો. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સલાબતપુરા વિસ્તારના ચલમવાડ વિસ્તારમાંથી સંજય વસાવાને પકડી પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.